15 સેમી ત્રિજ્યા અને 20 સેમી ઊંચાઈ ધરાવતા ધાતુના એક નળાકારને ઓગાળીને 3 સેમી ત્રિજ્યાવાળી ગોળીઓ બનાવવામાં આવે તો કેટલી ગોળીઓ બને? હવે અહીંયા શું કીધું કે 15 સેમી ત્રિજ્યા અને 20 સેમી ઊંચાઈ ધરાવતા ધાતુના એક નળાકારને, એક ધાતુનો નળાકાર છે પકડો છે, એની ત્રિજ્યા છે 15 સેન્ટીમીટર અને એની ઊંચાઈ છે 20 સેન્ટીમીટર. હવે એને ઓગાળવાનું છે અને ઓગાળીને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી એક ગોળીઓ બનાવવાની છે, બરાબર છે? તો જોઈએ આપણે ધારો કે n ગોળીઓ બને. તો આપણે શું કરવાનું? n ગોળીઓ બરાબર નળાકાર નું ઘનફળ ના છેદમાં ગોળીઓ બનશે, બરાબર? ગોળીઓનું ઘનફળ. તો આપણી પાસે ત્રિજ્યા આની માટે r 15 છે, h ઊંચાઈ 20 સેન્ટીમીટર છે, 20 સેન્ટીમીટર છે. તો ગોળીઓની ત્રિજ્યા r 3 સેન્ટીમીટર છે. તો અહીંયા આપણે લઈશું નળાકારનું સૂત્ર ખબર છે આપણને ઘનફળનું, બરાબર? નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ r નો વર્ગ ગુણ્યા h છેદમાં આનું છે ગોળીનું 4/3 પાઈ આ કેપિટલ આ લેવો પડશે r નો ઘન. હવે આપણે ખબર આ પાઈ ના પાઈ જશે, રહેશે શું આપણી પાસે? તો r નો વર્ગ ગુણ્યા h ના છેદમાં 4/3 ગુણ્યા r નો ઘન. હવે આ r આપણને ખબર છે 15 નો વર્ગ ગુણ્યા h 20. નીચે છેદના છેદ છે તો 3 ઉપર જશે, નીચે 4 ગુણ્યા 3 નો ઘન. હવે આને વધારે સદરૂપ આપીએ આપણે તો શું મળે? આ 3 માંથી આ 3 જશે, નીચે 2 3 જશે, 15 તો ઉપર વળી છે, 15 નો વર્ગ તો છે 20 છે, તો 5 ચોકુ 20 થાય એટલે અહીંયા પણ જાય તો અહીંયા 5 રહેશે, નીચે 3 છે, 3 અહીં પર ગયા એટલે 3 3 9 રહેશે. હજુ આપણે 15 માં છે તો 15 બે વાર થશે, 15 ગુણ્યા 15 ગુણ્યા 5 ના છેદમાં 3 ગુણ્યા 3 છે. તો અહીંયાથી અહીંયા જશે, અહીંયાથી પણ જશે, અહીંયા તો અહીંયા 5 રહેશે, અહીંયા પણ અહીંયા 5 રહેશે. તો આપણને મળશે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125 ગોળીઓ બને. કેટલી પડે? n બરાબર 125 ગોળીઓ બને. તો આ એકદમ સિમ્પલ અને સરળ દાખલો છે. આવા ઘણા બધા એવા દાખલા છે કે તમારી એક્ઝામ પૂછી શકાય છે અને તમારે સોલ્વ કરવાના છે, પણ એ સિસ્ટમેટિક છે, એકદમ સરસ રીતે લખીને સોલ્વ કરવાનું છે. આ તમને મેં એક એક્ઝામ્પલ આપ્યું છે તમને શીખવાડવા માટે. બાકી તમારે પેપરમાં જ્યારે લખો ત્યારે એકદમ સરસ રીતે એને સ્ટેપ બાય સ્ટેપ જગ્યા છોડીને વ્યવસ્થિત લખવાનું, જેથી તમારા માર્ક્સ પણ કપાય નહીં અને તમને માર્ક્સ સારા અને પૂરેપૂરા મળે. તો આ રીતે આપણે મેથેમેટિક્સમાં પુષ્ઠબળ અને ઘનફળના ઘણા એવા દાખલા છે, તમને મજા આવશે, તમારે કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને બધા દાખલા સરળ રીતે આવડી જશે.